સંતરામપુર તાલુકાના ગામડી ગામે અધૂરો રોડ કામ બાળકોના જીવ માટે જોખમરૂપ. સૌથી વધુ વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી. મહીસાગર જિલ્લા કલેક્ટરને ગ્રામજનોએ પાઠવી આવેદન. સંતરામપુર તાલુકાના ગામડી ગામે મુખ્ય પ્રાથમિક શાળાથી ભોટવા ગામને જોડતો માર્ગ છેલ્લા 4 વર્ષથી અધૂરો પડ્યો છે. આ રસ્તાનું કામ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ વર્ષ 2021માં મંજૂર થયેલ હોવા છતાં આજ દિન સુધી પૂર્ણ કરવામાં આવેલ નથી. રસ્તા પર માત્ર મેટલ પાથરવામાં આવેલ છે અને ડામર નાખવાના કારણે અનેકો ખાડા પડી ગયા છે તેવા આ ગ્રામજનોના આક્ષેપો ઉઠવા પામ્યા છે. આ રસ્તા ઉપર ગામની પ્રાથમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા આવેલ છે, જેમાં ધોરણ 1 થી 12 સુધીના અંદાજે 1100 થી 1200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અધૂરા અને ખાડાવાળા રસ્તાના કારણે બાળકોને શાળાએ આવજા કરવામાં ભારે તકલીફ પડી રહી છે, તેમજ નાના મોટા વાહન ચાલકોને અકસ્માતનો સતત ભય રહે છે. ગ્રામજનો દ્વારા આ બાબતે અગાઉ પણ વારંવાર સ્થાનિક અને જિલ્લા લેવલે રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં તારીખ 10/9/2025ના રોજ સંતરામપુર પ્રાંત કચેરી તથા આરએનબી વિભાગમાં લેખિત આવેદન આપ્યા છતાં આજ દિન સુધી કોઈ જ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જે કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજ રોજ ગ્રામજનો દ્વારા મહીસાગર જિલ્લા કલેક્ટર મહીસાગર લુણાવાડાને આવેદનપત્ર આપી જણાવાયું કે બાળકોના ભવિષ્ય અને જન સુરક્ષા માટે આ રોડનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરાઈ છે. રિપોર્ટર રમેશ બારિયા, સંતરામપુર.